રામ રામ ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં હનુમત એગ્રો ડિટેલમાં તમારું સ્વાગત છે। હવે આજે આપણે વાત કરવાની છે મગફળીનો સમય આવી ગયો છે, વાવણીનો સમય આવી ગયો છે। તો બધા ખેડૂત મિત્રોને એક જ મૂંઝવતો પ્રશ્ન છે કે પટ કઈ કંપનીનો મારવો, મુંડા તો ન આવે, કાળી ફૂગ તો ન લાગે, કઈ કંપનીની દવા વાપરી તો બેસ્ટ રિઝલ્ટ મળે। તો એના માટે આજે સોલ્યુશન લઈને હનુમત એગ્રો ડિટેલ આવી ગઈ છે યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી વિડીયો લઈને। તો પહેલા આપણે વાત કરી જે થાઇમેક્ઝામ 30% એફએસ આવે છે, જે યુપીએલ કંપનીનો રેનો નામથી આવે છે, ઇફકો કંપનીનું તાઇતો પ્લસ નામથી આવે છે, આઈએલ કંપનીનું ભીમા પ્લસ નામથી આવે છે। આવી રીતે બધી કંપનીના અલગ અલગ થાઇમેક્ઝામ 30% એફએસ આવે છે, એ જે આપણે બધા ખેડૂત મિત્રો વાપરો છો। એની સાથે આપણે વિટાવેક્સ ધાનુકા કંપનીના બધા વાપરો છો, ઈ ફૂગનાશક તરીકે કામ કરે છે અને ઓલું મુંડા તરીકે કામ કરે છે। હવે એ બધા ખેડૂત મિત્રો વાપરતા જ છે। હવે આનું માપ આપણે જાણી તો થાઇમેક્ઝામ 30% નો 80 થી 100 ml એક મણે ડોઝ છે, આનો 80 થી 100 ml નો ડોઝ છે એક મણે। અને વિટાવેક્સ નું વાત કરી તો 50 થી 60 ગ્રામ એક મણે આનો ડોઝ છે, 50 થી 60 ગ્રામ। હવે એવી જ રીતે હવે જીએસપી કંપનીનું પીસીટી 410 નવી ટેકનોલોજી પ્રમાણે, અત્યારે નવી આધુનિક સિસ્ટમ પ્રમાણે આની અંદર ફૂગનાશક અને કીટનાશક બંને એક સાથે લઈને આવ્યું છે। છેલ્લા 2 થી 3 વર્ષથી માર્કેટમાં આવે છે, બધા જાણો છો પીસીટી 410 જે આ વસ્તુ આખી અલગ જ છે। નવી સિસ્ટમ પ્રમાણે આની અંદર બે વસ્તુ આવી જાય છે, બે અલગ અલગ વસ્તુ નાખવાની રહેતી નથી। પીસીટી 410 જીએસપી કંપનીનું જે આવે છે, આની અંદર ટોટલ 3 ટેકનિકલ આવે છે, 2 ટેકનિકલ ફૂગનાશકના આવે છે અને 1 ટેકનિકલ કીટનાશકનું આવે છે, જે મુંડા માટેનું ખાસ કરીને। તો આની આપણે વાત કરી પ્રમાણની તો 100 ml એક મણે ડોઝ આનો છે, 100 ml નો ડોઝ છે પીસીટી 410। આ વસ્તુ બહુ બેસ્ટ વસ્તુ છે। તો ટૂંકમાં માહિતી આપી તો આ વસ્તુ વાઇપરા જેવી વસ્તુ છે, જીએસપી કંપનીનું પીસીટી 410। આ થોડી કોસ્ટલી પ્રોડક્ટ છે, તો ખેડૂત મિત્રો આ વસ્તુ પણ વાઇપરા જેવી છે। હવે આવી રીતે આપણે વાત કરીએ તો બાયર કંપનીનો જે ગોસો આવે છે, હવે મિત્રો વાપરતા છે, બાયર કંપનીનો ગોસો બહુ બ્રાન્ડ નામથી પ્રખ્યાત છે। આ ગોસો વસ્તુ આખી અલગ છે। આની અંદર ટેકનિકલની વાત કરી તો ઇમિડા ટેકનિકલ નામ આવે છે, જે વસ્તુ મુંડા માટે, ઉધે માટે અને આપણે પટ આપ્યા ત્યાંથી 40 થી 45 દિવસ સુધી સૂચ્યા પ્રકારની પણ જીવાત લાગવા નથી દેતી, જે આપણે બાયર કંપનીનો ગોસોનો પટ મારેલો હોય। તો આની પ્રમાણની વાત કરી તો 20 kg એટલે એક મણની અંદર 40 ml નો ડોઝ છે આની અંદર। અને આની અંદર આપણે જોડીની વાત કરીએ તો બાયર કંપનીની એવરગોલ્ડ, આ બેની એક જોડી ગણાય છે, આ ફૂગનાશક તરીકે આની જોડી ગણાય છે। જો આની આપણે પ્રમાણની વાત કરીએ તો 20 કિલો બીજની અંદર 20 ml 20 કિલો બીજની અંદર 20 ml તરીકે તમે આનો પટ મારી શકો છો। આ બેની જોડી ગણાય છે। એક મુંડામાં કામ કરે છે, જળકીડીની કામ કરે છે, અને બીજી વસ્તુ કાળી ફૂગ અને હુકારા માટે બહુ બેસ્ટ રિઝલ્ટ આપે છે। એવી રીતે બાયર કંપનીનું જે લેસેન્ટા આવે છે, આ વસ્તુ આખી મુંડા માટે કામ કરે છે, બાયર કંપનીની લેસેન્ટા, જે આપણે 5 થી 7 મણની અંદર થાય છે। બાયર કંપનીનું લેસેન્ટા 100 ગ્રામનું પેકેટ આવે છે, 5 થી 7 મણની અંદર થાય છે। આ વસ્તુ પણ આપણે વાપરા જેવી છે। હવે એવી રીતે વાત કરી તો અત્યારે આધુનિક સમય પ્રમાણે બીએસએફ કંપનીનું જે સિસ્ટીવ આવે છે, જીમિયમ ટેકનોલોજીથી બનેલી આખી વસ્તુ છે। બીએસએફ કંપની આખી વસ્તુ અલગ છે ને એની પ્રોડક્ટ પણ બધી દમદાર વાળી હોય છે, બધી કોસ્ટલી પ્રોડક્ટ હોય છે, પણ આમ એનું રિઝલ્ટ પણ જોરદાર હોય છે। બીએસએફ કંપનીનું સિસ્ટીવા, આને આપણે ડોઝની વાત કરીએ તો 20 ml એક મણની અંદર 20 ml આનો ડોઝ છે, બરાબર। સિસ્ટીવા બહુ સારી વસ્તુ છે અને બેસ્ટ ક્વોલિટીની વસ્તુ આવે છે। અને સિસ્ટીવા તમે વાપરો તો ખાલી ફૂગનાશક તરીકે વાપરી શકાય। આની હારે તમે ગોસોની પણ જોડી કરી શકો છો, અથવા થાઇમેક્ઝામ રેનો અથવા નીલાઇન કોઈ પણ થાઇમેક્ઝામની મુંડાની આની હારે તમે જોડી કરી શકો। આ ખાલી ફૂગનાશક તરીકે જ કામ કરે છે, એટલે ખેડૂત મિત્રો ખાસ તમારે નોંધ એ લેવી। અને વાત કરી તો આપણે હેક્ઝા અને ઇમિડા જેનું બેનું કોમ્બિનેશનમાં આવે છે, આ પણ વસ્તુ તમે વાપરી શકો છો। આ વસ્તુ પણ બહુ સારી આવે છે। તો ખેડૂત મિત્રો આવી અવનવી માહિતી માટે હનુમત એગ્રોની ચેનલ પર તમે બન્યા રહેજો। આવતો વિડીયો ન આવે ત્યાં સુધી બન્યા રહેજો। જય જવાન જય કિસાન। ચેનલનો એક જ ઉદ્દેશ છે, સાચી માહિતી મળે, ઓરિજિનલ માલ મળે અને ખેડૂત બને ખુશ।